મહાશિવરાત્રીના પવિત્ર દિવસે ખેબ્રમા તાલુકાના શિવ મંદિરોમાં વહેલી સવારથી શિવ ભક્તો ઉમટ્યા હતા। સાથે ખેબ્રમા શ્રી કાશી વિશ્વનાથ મહાદેવ મંદિરમાં હોમાત્મક લઘુરુદ્ર યજ્ઞ યોજાયો હતો। શિવરાત્રીના દિવસે ખેબ્રમાના શ્રી કાશી વિશ્વનાથ મહાદેવ મંદિરમાં 27 યજમાન દંપતીના યજમાન પદે વિદ્વાન બ્રાહ્મણો દ્વારા વૈદિક મંત્રોચ્ચાર સાથે હોમાત્મક લઘુરુદ્ર યોજાયો હતો અને મોટી સંખ્યામાં ભક્તોએ ફલાહાર મહાપ્રસાદનો લાભ લીધો હતો। જ્યારે ખેબ્રમાના બ્રહ્માકુમારી સેન્ટરમાં બરફના શિવલિંગ બનાવવામાં આવેલ હતા। જ્યારે જિલ્લાના પક્ષેન્દ્રનાથ મહાદેવ, મટોડાના મોટનેશ્વર મહાદેવ, વિજયનગરના નીલકંઠ મહાદેવ મંદિરે ભક્તો મોટી સંખ્યામાં દર્શન અને અભિષેક માટે લાઈન લગાવી હતી। હોમાત્મક લઘુરુદ્રનું આયોજન સ્વાધ્યાય માનવ સેવા શ્રમ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યું હતું। ભરત ચૌહાણ સાથે નંદિની જોશી, સિટી ન્યૂઝ ખેબ્રમા। ડીસા સ્થિત નવકા ડેરી પ્રોડક્ટ પેટી ખાતે ₹17.50 લાખનો કુલ 4037 કિલો ઘીનો જથ્થો જપ્ત કરાયો હતો। બનાસકાંઠા જિલ્લા ખોરાક અને ઔષધ નિયમન તંત્ર બનાસકાંઠા દ્વારા ડીસા સ્થિત નવકા ડેરી પ્રોડક્ટ પેઢી ખાતે રેડ કરવામાં આવી હતી, જેમાં ફૂડ વિભાગ દ્વારા ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ 2006 હેઠળ જવાબદારો સામે કાર્યવાહી કરીને ગાયના ઘીના શંકાસ્પદ 11 જેટલા શંકાસ્પદ નમૂનાને લઈને કુલ ₹17,50,074 કિંમતનો 4037 કિલો ઘીનો જથ્થો જપ્ત કરીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। તેમાં ફૂડ વિભાગના ડેઝિગ્નેટેડ ઓફિસર દ્વારા એક અખબારી યાદીમાં જણાવ્યું છે। ગિરીશ જોશી સાથે નંદિની જોશી, સિટી ન્યૂઝ ડીસા। બાયડ વિધાનસભા ક્ષેત્રમાં ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓને પેન વિતરણ કરી શુભેચ્છા પાઠવવામાં આવી હતી। બાયડ વિધાનસભાના બાયડ અને માલપુર તાલુકાની 20 શાળાઓમાં ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓને પરીક્ષા માટે પ્રોત્સાહનરૂપ પેન વિતરણ કરવામાં આવી હતી। બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ MP શાહ હાઈસ્કૂલ જીતપુર આંબલિયારા ખાતે વિદ્યાર્થીઓને શુભકામનાઓ પાઠવી અને મનોધૈર્ય વધારવા માર્ગદર્શન આપ્યું હતું। આ પેન વિતરણ કાર્યક્રમમાં ભાજપ સંગઠન જિલ્લા અને તાલુકા સદસ્યો, સંગઠન, ઠાકોર સેના, શિક્ષકો અને વિવિધ કાર્યકર્તાઓની ઉપસ્થિતિ રહી હતી। બાયડ અને માલપુર તાલુકાના તમામ શાળાઓમાં ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ માટે આ વિતરણ યોજાયું હતું, જેનાથી શૈક્ષણિક ઉન્નતિ માટે પ્રેરણા મળી હતી। વિદ્યાર્થીઓના ચહેરા પર આનંદ અને ઉત્સાહ જોવા મળ્યો હતો। શાળાના પ્રતિનિધિઓ, શિક્ષકો અને વાલીઓએ ધારાસભ્ય ધવલસિંહ ઝાલાનો આભાર વ્યક્ત કર્યો કે તેમણે શૈક્ષણિક ક્ષેત્રે વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા આટલું સરાહનીય પગલું ભર્યું। ભરત કડિયા સાથે નંદિની જોશી, સિટી ન્યૂઝ બાયડ। આજથી ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થયો છે, જેમાં બનાસકાંઠા જિલ્લાના ભાભરના કુલ 9 પરીક્ષા કેન્દ્રો પર બોર્ડની પરીક્ષાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો। ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાતી પરીક્ષાનો આજથી પ્રારંભ થયો હતો। ત્યારે આજથી શરૂ થતી ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષામાં અંદાજિત કુલ 15 લાખ જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે। તેમાં આજે બનાસકાંઠા જિલ્લાના ભાભરના કુલ 9 પરીક્ષા કેન્દ્રો પર બોર્ડની પરીક્ષાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો, જેમાં આદર્શ વિદ્યા સંકુલ, સર્વોદય વિદ્યા મંદિર, મોડેલ સ્કૂલ, આનંદ પ્રકાશ સ્કૂલ, લિબર્ટી સ્કૂલ અને ગાયત્રી ગર્લ્સ ભાભરમાં ધોરણ 10 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે, જ્યારે આદર્શ વિદ્યા સંકુલ, સર્વોદય, મોડેલ સ્કૂલ અને વેદાંતમાં ધોરણ 12ના વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે। ભાભર તેમજ તાલુકાના અંદાજે કુલ 2000થી પણ વધારે વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે। પરીક્ષા આપવા આવતા વિદ્યાર્થીઓને ભાભર પોલીસ તેમજ ટ્રસ્ટીઓ દ્વારા મોં મીઠું કરાવી તેમજ કુમકુમ તિલક કરી પ્રવેશ અપાયો હતો અને પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થાય તેવા પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા। આજથી શરૂ થતી તમામ બોર્ડની પરીક્ષા 17 માર્ચ પૂર્ણ થશે। દરેક વિદ્યાર્થીઓ, શિક્ષણ ગણ અને વાલીઓમાં અનેરો આનંદ જોવા મળ્યો હતો। ગિરીશ જોશી સાથે નંદિની જોશી, સિટી ન્યૂઝ ભાભર।
આજરોજ શરૂ થતી ધોરણ 10 અને 12ની HSC અને SSC પરીક્ષામાં લિબર્ટી સ્કૂલ પરિવાર દ્વારા આવેલ તમામ વિદ્યાર્થીગણોનું અહીંથી અમારા મેનેજમેન્ટ દ્વારા એમનું સ્વાગત કરવામાં આવ્યું અને ઉત્સાહભેર વાતાવરણ બનાવવામાં આવ્યું. બધા જ બાળકોને મોટિવેશન કરી અને ખૂબ સારું પરિણામ મેળવે અને પોતપોતાના માતા પિતા અને વાલીનું નામ રોશન કરે અને એમના ગુરુજનોનું પણ નામ રોશન કરે એવી પરમાત્માની પ્રાર્થના. પ્રાંતિજમાં આજથી ધોરણ 10 તથા 12ની બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થયો હતો. પ્રાંતિજ કેળવણી મંડળ સંચાલિત અમરોન હાઈસ્કૂલમાં પરીક્ષા આપવા આવેલ ભાઈઓ બહેનોને હાઈસ્કૂલ મેનેજમેન્ટ દ્વારા કુમકુમ તિલક કરી સાકરથી મોઢું મીઠું કરાવી શુભેચ્છાઓ પાઠવી હતી. સંચાલક તરીકે PK પટેલ ફરજ બજાવી રહ્યા છે. આ સ્કૂલમાં કુલ 13 બ્લોકમાં 390 જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે. પ્રથમ પેપર ગુજરાતી વિષયનું લેવાઈ રહ્યું છે. બપોરે 3 વાગે ધોરણ 12ના 3 બ્લોકમાં 73 ભાઈ બહેનો પરીક્ષા આપી હતી. પ્રાંતિજ નગરપાલિકા સંચાલિત સેટ P&R હાઈસ્કૂલમાં સંવાહક PD પટેલની અધ્યક્ષતામાં 10 બ્લોકમાં 300 વિદ્યાર્થી ભાઈ બહેનોએ તથા સ્વાત કન્યા વિદ્યાલયમાં પરીક્ષા યોજવામાં આવી હતી. પરીક્ષા સમયે પરીક્ષાર્થી મોબાઈલ ફોન, પેજર, કોલલેસ ફોન, સ્માર્ટ વોચ, ટેબ્લેટ જેવા ઇલેક્ટ્રોનિક ઉપકરણો સાથે લઈ શકશે નહીં. ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે શાંતિપૂર્ણ વાતાવરણમાં પરીક્ષા યોજાઈ હતી. રમેશ મિસ્ત્રી સાથે નંદિની જોશી, સિટી ન્યૂઝ પ્રાંતિજ. માર્ચ 2025 SSCની પરીક્ષાની અંદર અમરોન હાઈસ્કૂલ યુનિટ 1ની અંદર કુલ 13 બ્લોક છે. 390 બાળકો પરીક્ષા આપે છે. તમામ બાળકોના પરીક્ષાની શુભેચ્છાઓ. શાંતિથી પેપર લખે. સ્કૂલની અંદર દરેક બ્લોકની અંદર CCTV કેમેરાની સરકારના નિયમ મુજબની વ્યવસ્થા છે. દરેક બાળકો સુખ, શાંતિ, ચિંતા મુક્ત વાતાવરણ, ભયમુક્ત પરીક્ષા આપે એવી દરેક બાળકની શુભેચ્છાઓ. જય હિન્દ, જય ભારત.